સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્સમાં આવેલી અનવ જેમ્સ નામની પેઢીમાં રત્ન કલાકારોએ પાણી પીધા બાદ 118 જેટલા લોકોની તબિયત લથડી ગઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી। આ ઘટનાની તપાસમાં થયો છે ખુલાસો કે કુલરના પાણીની અંદર સેલ્ફોસ નામનું ઝેરી પદાર્થનું પાઉચ મળી આવ્યું હતું। કાપોદ્રામાં રત્ન કલાકારોને મારી નાખવાના આ ષડયંત્રનો જાણે કે પર્દાફાશ થયો। કાપોદ્રાના અનબ જેમ્સમાં પહોંચી પોલીસ અને એફએસએલની ટીમ અને કારખાનાના દસ્તાવેજ સીસીટીવી સહિતના પુરાવાની તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તમામ 118 રત્ન કલાકારોમાંથી કિરણ હોસ્પિટલમાં 104 જેટલા રત્ન કલાકારો અને ડાયમંડ હોસ્પિટલમાં 14 રત્ન કલાકારો સારવાર લઈ રહ્યા છે। આ તમામની સ્થિતિ હાલ તો સ્થિર છે। તબીબોની સૂચના બાદ દેખરેખ હેઠળના રત્ન કલાકારોને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે। બીજી તરફ આવું હીન કૃત્ય કોણે કર્યું તેને શોધી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક કારખાનાની અંદર 118 કારીગરોને જે ઝેરી પાણીની જે અસર થતાની સાથે જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જે કારખાનાની અંદર જે કારીગરો કામ કરતા હતા તેના દ્રશ્યો છે। અંદર જે રીતે કારીગરો હતા વહેલી સવારે અંદર આવ્યા હતા અને ત્યારબાદ રૂટિન સમય પ્રમાણે જે રીતે પાણી જે બોટલો ભરે છે અને જે રીતે પાણી પીતાની સાથે જ તમામ કારીગરોને ઝેરી અસર થઈ હતી। અને હાલમાં કાપોદ્રા પોલીસ એફએસએલની ટીમ છે તે કારખાનાની અંદર પહોંચી છે અને તમામ ડોક્યુમેન્ટ મેળવી અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે સીસીટીવી છે, ડોક્યુમેન્ટ છે, કેટલા કારીગરો કામ કરતા હતા, તમામ જે ડોક્યુમેન્ટો જે તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આખી ઘટના સીસીટીવીની અંદર પણ કેટલા કારીગરો આવે છે, કયા સમય આવે છે। આ કુલર જે છે તે અહીંયા કુલર મૂકવામાં આવ્યું છે। કુલરની બાજુમાં જ એક જે ઝેરી દવા જે પડીકી હતી તે પણ મળી આવી હતી। હાલમાં જે પોલીસ એફએસએલની ટીમની મદદથી તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે આખું આ 118 કારીગરોને જીવના જોખમ સાથે જે કહી શકાય જોખમ ઊભું કરવાની જે ઘટનાને અંજામ આપ્યો છે તે વ્યક્તિ કોણ છે તેને શોધવા માટે કાપોદ્રા પોલીસની ટીમ છે તે કામે લાગી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9। હવે આ સમગ્ર મામલે તપાસ બાદ શું ખુલાસો થાય છે તે મહત્વપૂર્ણ બની રહેશે। હાલ તો આ હીન કૃત્ય કોણે કર્યું તેને શોધી કાઢવાની તજવીજ હાથ ધરાય છે।